જો મિત્રો તમે આ વિડીયો ક્લિપ કરી ગયા ને તો તમારા લાખો રૂપિયાનું નુકસાન થઈ જશે. જો વિડીયો પૂરેપૂરો જોઈ લીધો ને તો તમારા લાખો રૂપિયાનો ફાયદો થઈ જશે. તો શું મિત્રો, અત્યાર સુધી તમે પાર્લરમાં જઈને તમે લાખો કરોડો રૂપિયાનું નુકસાન કરી દીધું છે. તમે મોંઘા ફેસવોશ લગાવ્યા છે, મેકઅપ કરાયા છે, તોય તમારા મોઢા પર રહેલા જો ડાઘ ના ગયા હોય, ખીલ ના જતા હોય, કાળા ધબ્બા રહી ગયા હોય અને તમે એનાથી હેરાન પરેશાન થઈ ગયા હોય, ગમે એવી તમે મોંઘી ટૂપ લાઈન લગાવી હોય તોય તમારો ચહેરો એકદમ ઉજળો ના થયો હોય ને, તો આજે હું તમારા માટે એવો જબરજસ્ત વિડીયો લઈને આવી છું કે એવો જબરજસ્ત ટીપ લઈને આવી છું. જો તમે વિડીયો પૂરેપૂરો જોશો ને તો તમને ખબર પડી જશે કે આજે આપણે રેમેડી બનાવવાની છે. માત્ર જો તમે એક જ વાર આનો ઇસ્તેમાલ કરી દીધો ને તો તમારું મોઢું એટલું બધું ચમકી ઉઠશે ને કે અત્યાર સુધી તમે પાર્લરમાં જઈને મોં દોવડાવ્યું હશે ને અને પૈસા ખર્ચ કર્યા હશે એ પણ તમારા બચી જશે ને એક જ વાર લગાવવાથી તમારો ચહેરો એટલો બધો ઉજળો થઈ જશે કે આજુબાજુ વાળે તમને પૂછવા આવશે કે તારો ચહેરો આટલો કાળોનો કદરૂપો હતો, આટલા બધા કાળા ડાઘ હતા, એવું તે શું લગાવ્યું તો તારો ચહેરો આટલો બધો ધોરણ એકદમ વ્હાઈટ થઈ ગયો છે. તો ચાલો વિડીયોમાં બનાવી રહ્યો, વિડીયો પૂરેપૂરો જુઓ. કયા ગામથી કયા શહેરથી વિડીયો જોવો છો એ કોમેન્ટમાં લખી જણાવજો. અને મારા વિડીયોમાં કોમેન્ટ સારી આવે છે કે બેન તમે વિડીયો સારા બનાવો છો, તમે આઈડિયા સારો આપો છો, તમે માહિતી સારી આપો છો. જે કોઈ ભાઈ બહેન મારા વિડીયોમાં કોમેન્ટ કરે છે એમને દિલથી ધન્યવાદ ને જય વિહોતમાં. તો ચાલો મારી સાથે વિડીયોમાં બનાવી રહ્યો. આપણે એ રેમેડી બનાવવાની છે. માત્ર 1 ચમચી બેસનમાં 2 જ વસ્તુ મિલાવવાની છે. જો બેસનમાં તમે આ 2 વસ્તુ અત્યાર સુધી નહીં મિલાવી હોય, તમને ખબર પણ નહીં હોય કે બેસનમાં 2 વસ્તુ મિલાવવાથી કેવો મોટો ચમત્કાર થાય છે ને કેવું જાદુ થાય છે કે તમારો ચહેરો ગમે એવો કાળોનો કદરૂપો હશે ને એકદમ વ્હાઈટ ને એકદમ ઉજળો થઈ જશે ને એકદમ ચોખ્ખો થઈ જશે. જે તમારા ચહેરા પર ગમે એવા ડાઘ હશે, ખીલ હશે, ગમે એવા કાળા ડાઘ પડી ગયા હશે, સફેદ ડાઘ પડી ગયા છે એ પણ એક ચૂટકીઓ ભરમાં જતા રહેશે. તો ચાલો વિડીયોમાં બનાવ્યો. આપણે બેસનમાં એવી કઈ વસ્તુ છે તે અંદર મિલાઈ એના પેસ્ટ બનાવવાનો છે એ પણ હું તમને વિડીયોમાં બનાવી રહ્યો. પણ વિડીયો તમે સ્ટેપ બાય સ્ટેપ પૂરેપૂરો જોશો તો જ ખબર પડશે કે બેસનમાં એવી કઈ વસ્તુ છે એ 2 વસ્તુ મિલાવવાથી તમારો ચહેરો એકદમ ઉજળો થઈ જશે. અને વિડીયો અધૂરો મૂકી દેશો તો તમને ખબર નહીં પડે. તો ચાલો વિડીયોમાં બનાવી રહ્યો, આપણે રેમેડી ચાલુ કરી લઈએ. તો અહીંયા આપણે લઈ લીધું છે ભાઈ બેસન. આ બેસન તમારા ચહેરા પર ગમે એવા દાગ ધબ્બા ખીલ હશે ને એને હટાવી દેશે ને એકદમ ચોખ્ખો ને ઉજળો દૂધના ઉકાળા જેવો તમારો ચહેરો કરી દેશે. તો આ બેસનમાં આપણે બેસન લઈ લેવાનું છે. તમે કોઈ પણ પડીકવાનું કે ઘરનું બેસન લઈ શકો છો. 1 પણ રૂપિયાના ખર્ચા વગર આજે આપણે રેમેડી બનાવવાની છે અને આનાથી તમારા ચહેરા પર કંઈ નુકસાન નહીં થાય. તમે બહારની વસ્તુ લઈને લગાવો છો તો તમારો ચહેરો દિવસે ને દિવસે કાળો પડવા માંડે, પણ આજે આપણે બેસનમાં એવી 2 વસ્તુ મિલાવવાની છે એનાથી તમારા ચહેરા પર નુકસાન નહીં થાય, ઉલટો નિખાર આવી જશે. તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરી દઈએ. તો અહીંયા આપણે બેસન લઈ લીધું છે અને એક આવો લઈ લીધો છે કાચનો કટોરો. તો એની અંદર આપણે 1 ચમચી ભરીને તમારે આવડી બેસન લઈ લેવાનું છે. જો તમારે વધારે માત્રામાં બનાવવું હોય, હાથે પગે પણ તમે લગાવવું હોય, તમારે ગરદને લગાવવું હોય અને હાથ પગ પણ જો તમારા કાળા પડી ગયા હોય અને ડાઘા પણ મોઢા પર હશે, હાથ પગે કાળા પડી ગયા છે એના પર તમે લગાવશો તો પણ ચાલશે. હાથ પગે તમારા દૂધના ઉકાળા જેવા થઈ જશે. તો અહીંયા મારે મોઢે લગાવવાનું છે એટલે મેં આટલું લઈ લીધું છે ચમચી ભરીને. તો તમારે વધારે માત્રામાં બનાવવું હોય તો તમે બેસનની વધારે માત્રા લઈ શકો છો. અને બીજા નંબરમાં લઈ લીધી છે આપણે આટલી હળદર. તો તમારે હળદર વધારે નાખવાની નથી, તમારે આટલી ચૂટકી ભર જેટલી હળદર નાખવાની છે. આ હળદર તમારા ચહેરા પર એટલો બધો નિખાર લાવી દેશે કે તમે અત્યાર સુધી ફેસ વોશ કરાય છે, મોં ધોવડાવ્યું છે એને પણ પાછું પાડી દેશે અને તમારા લાખો કરોડો રૂપિયા બચી જવાના છે. તો આપણે મસ્ત રીતે આ બેને મિક્સ કરી દેવાનું છે. જોઈ લો આવી રીતે બેસન અને હળદરને મિક્સ કરી દેવાનું છે. તો કેમેરામેન તમે અહીંયા લાઈન બતાવો. તો જોઈ લો સરસ આપણે મિક્સ કરી દીધું છે. અને આની અંદર હજુ કઈ વસ્તુ નાખવાની છે એ પણ હું તમને વિડીયો આપણે 2 વસ્તુને બરાબર મિક્સ કરી દેવાની છે. આવી રીતે જોઈ લો કે આપણે હળદર અને જે બેસન લીધું સરસ મજાનું એવું મિક્સ થઈ ગયું છે. તમારે આનામાં સાચવવાનું શું છે કે બેને એક રસ થઈ જાય, એક મિશ્રણ થઈ જાય એ રીતે આપણે વસ્તુને મિક્સ કરવાની છે કે જે બેના ગુણ છે એક સમાંતર થઈ જાય ને એકબીજા સાથે મળી જાય ને એવી રીતે આપણે હળદર અને બેસનને મિક્સ કરી લેવાનું છે. અને આની અંદર કઈ વસ્તુ બધું નાખવાની છે એ પણ હું તમને વિડીયોમાં બતાવી દઉં, પણ વિડીયો પૂરેપૂરો જોવો તો ખબર પડશે ને. એક જ વાર લગાવવાથી તમારા ચહેરામાં 4 ચાંદ લાગી જશે ને એટલો સરસ તમારો ચહેરો થઈ જશે. તો આપણે બેને મિક્સ કરી નાખ્યું. તો હવે ત્રીજી વસ્તુ છે આપણે અહીંયા લઈ લીધું છે લીંબુ. લીંબુમાં વિટામિન સી હોય છે એના કારણે તમારા ચહેરા પર જો દાગ ધબ્બા હશે, ગમે એવી ચહેરા પર કાળાશ હશે, ગમે એવી ગંદકી હશે ને એ લીંબુ દૂર કરી નાખશે. તો આપણે અહીંયા લીંબુ લીધું છે કે અડધું લીંબુ કાપી લેવાનું છે અને અડધા માત્રામાં આપણે લીંબુ નાખી દેવાનું છે.
આપણે અહીંયા લીંબાની અડધી ફાળ નાખી દઈશું. આવી રીતે લીંબુ તમારે નીચવી લેવાનું છે અને એની અંદર આપણે નાખી અને ફરીથી ત્રણેય વસ્તુને આપણે બરાબર મિક્સ કરવાની છે. તો આપણે અહીંયા ભાઈ લીંબુ નીચવી લીધું અને જે આપણો હળદર અને ચણાનો લોટને આપણે સરસ રીતે બેસનનો મિક્સ કરી દેવાનું છે આવી રીતે. અને હજુ આની અંદર કઈ વસ્તુ નાખવાની છે એ પણ તમને બતાવી દઉં, પણ વિડીયો પૂરેપૂરો જોશો ને તો જ ખબર પડશે. અને આ લગાવવાથી એક જ વાર તમે લગાવશો ને તો તમારા ચહેરો એક જ વારમાં તમને આનું રિઝલ્ટ મળશે, 100% તમને રિઝલ્ટ મળશે. પણ તમારે આને આવી રીતે થોડીક તમારે પાર્લરમાં જાઓ છો, પૈસા પણ તમારા બગડે અને તમારો ટાઈમ પણ વેસ્ટ થાય છે. પણ આજે આપણે આ વસ્તુ બનાવવાની છે, એક જ વાર લગાવવાથી તમારા ચહેરામાં 4 ચાંદ લાગી જશે, એટલો ગોરો તમારો ચહેરો થઈ જશે ને. તો આપણે અહીંયા 3 વસ્તુને મિક્સ કરી દીધી. આની અંદર હજુ કઈ વસ્તુ નાખવાની છે એ પણ હું તમને બતાવી દઉં. તો આપણે 3 વસ્તુને મિક્સ કરી હતી અને અહીં લઈ લીધું છે મેં દૂધ. તો તમારે પણ હવે કાચું દૂધ લઈ લેવાનું છે અને આનીમાં આપણે પહેલાં 1 ચમચી દૂધ નાખીશું. આપણને એવું લાગે કે જરૂર છે તો બીજી વાર આપણે નાખી લઈશું. ફરીથી આ બધાને આપણે આવી રીતે મિક્સ કરી દેવાનું છે. આવી તમારે મિક્સ કરી દેવાનું કે જે બધી જ વસ્તુ છે ને દૂધમાં પણ મિક્સ થઈ જાય. તો આપણે થોડુંક દૂધ નાખી લઈશું અને હવે મિક્સ કરી દેવાનું છે. અને એક પેસ્ટ બની જાય ને એવી રીતે તમારે આને મિક્સ કરાવવાનું છે કે જેથી જે બેસનના ગઠ્ઠા છે ને એ ના રહેવા જોઈએ. જે છે ને મિક્સ કરવાનું છે તો તમારે આવી રીતે ચમચીની મદદથી મિક્સ કરતું જવાનું, એટલે બધાનો રસ એક થઈ જાય ને એક મિશ્રણ થઈ જાય ને એવી રીતે તમારે મિક્સ કરી લેવાનું છે. તો અહીંયા આપણે સરસ મજાનું મિક્સ કરી નાખીશું. હું તમને બતાવી દઉં. જોઈ લો આપણે સરસ મિક્સ થઈ ગયું છે. આને કેવી રીતે લગાવવાનું છે અને કેટલા ટાઈમ રાખવાનું છે એ પણ હું તમને વિડીયોમાં બતાવી દઉં છું. અહીંયા આપણે અત્યારે આને તમારે મોઢા પર લગાવવાનું છે. જો મારો ઉપવાસ છે એટલે હું આજે મોઢા પર નથી લગાવતી, પણ તમને હાથ ઉપર લગાવી બતાવું છું કે જો તમે મોઢા પર લગાવતા હોય તો તમારે કેવી રીતે કરવાનું છે કે મોઢા પર તમે લગાવી દો આખા મોં પર અને તમારે 10 મિનિટ રાખવાનું છે. અને મોઢા પર જો તમારે વધારે ચીપચીપા રહેતો હોય તો તમારે ગુલાબજળથી ઇસ્તેમાલ કરવાનો છે. અને અત્યારે હું તમને અહીંયા હાથ ઉપર લગાવીને બતાવી દઉં છું કે આવી રીતે તમારે હાથે પગે પણ જો કાળા ડાઘા થઈ ગયા હોય ને અને હાથ પગ તો તમારા કાળા પડી ગયા હોય તો તમારે આવી રીતે લગાવી દેવાનું છે બરાબર. અને લગાવ્યા પછી તમારે કેટલી મિનિટ રાખવાનું છે એ પણ હું તમને કહી દઉં. જો આવી રીતે સરસ આપણે હાથે લગાવી દીધું છે અને આને 10 મિનિટ માટે આપણે છોડી દેવાનું છે. મિત્રો અહીંયા તમે જોઈ લો આપણી 10 મિનિટ થઈ ગઈ છે અને એકદમ કમ્પ્લીટ સુકાવા લાગ્યું છે. હવે તમારે શું કરવાનું, જે આપણે લીંબુ નીચવી લીધું હતું એની ફાળ લઈ લીધી હતી એ જો તમે હાથે પગે ઇસ્તેમાલ કરો ને તો તમારે લીંબુની ફાળનો ઇસ્તેમાલ કરવાનો છે. અને આ પેસ્ટ તમે મોઢા પર લગાવો તો તમારે લીંબુનો ઇસ્તેમાલ નથી કરવાનો, ગુલાબજળથી તમારે મોઢા પર ઇસ્તેમાલ કરવાનો છે. તો અહીંયા આપણે હાથે લગાવી દીધું છે એટલે લીંબાની ફાળથી આપણે આને બરાબર રબ કરી લેવાનું છે આવી રીતે. એટલે લીંબામાં વિટામિન સી હોય ને એટલે જે આપણે આ પેસ્ટ લગાવ્યો હતો ને એ ગંદકી બધી દૂર કરી નાખશે. એટલે આપણે લીંબાની જે વધેલી ફાળ હતી નીચવેલી એ લઈ લીધી છે. આનાથી આપણે રબ કરી દેવાનું છે બરાબર. આવી રીતે તમારે ઘસી લેવાનું. જો સરસ આપણે ઘસી લીધું છે અને હું આને તમને ધોઈને પણ બતાવી દઉં છું. તો આપણે આવી રીતે 5-1 મિનિટ રબ કરી લેવાનું લીંબાથી. તો હવે તમારે શું કરવાનું છે, હવે પાણી લઈ લીધું છે આવી તો તમને ધોઈને પણ બતાવી દઉં છું. તો આપણે સરસ હાથ ધોઈ નાખ્યા છે. જોઈ લો આ હાથમાં અને હાથમાં કેટલો ફરક છે. મસ્તના આપણા હાથ થઈ ગયા છે. તો આવી રીતે આ પેસ્ટ તમે એકવાર ઘરે બનાવીને જરૂરથી લગાવજો. 1 પણ રૂપિયાના ખર્ચા વગર આપણો પેસ્ટ ઘરે જ બનીને તૈયાર થઈ જાય છે. અને આના લગાવવાથી તમારા ચહેરા પર કે હાથે પગે કંઈ નુકસાન નથી થતું. તો આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરજો. આગલો વિડીયો કયા સ્ટેપ પર બનાવું તે તમે કોમેન્ટમાં લખી જણાવજો. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય વિહોત માને. બાય બાય.